નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે હોલ ટિકિટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા કુલ કેટલા વિદ્યાર્થીઓ આપશે, પરીક્ષાની તારીખ જે છે એ કઈ રહેશે, અને તમારી પરીક્ષા પૂરી થઈ જાય એના પછી રિઝલ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે, અને જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે. તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ મેરિટની તમામ જે છે એ ઇન્ફોર્મેશન મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન આપણે જોવાના છે. તો સૌપ્રથમ હોલ ટિકિટ વિશે આપણે વાત કરી લઈએ, એના પછી આપણે આગળની માહિતી મેળવીએ. તો પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ, તો સૌપ્રથમ તમારે QR કોડ સ્કેન કરવાનો છે, અથવા તો જે અહીંયા લિંક આપવામાં આવેલી છે એ લિંકને તમારે જે છે એ ઓપન કરવાની છે. અને તમારી આ હોલ ટિકિટ જે છે એ તમને તમારી શાળા દ્વારા જે ટીચર હશે એમના દ્વારા જે છે એ ડાઉનલોડ કરીને આપવામાં આવશે. તમે જાતે જે છે એ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો નહીં. તો તમારી શાળાની અંદર જઈ અને તમારે આની હોલ ટિકિટ જે છે એ નીકાળી લેવાની છે. જે સર તમારું આ બધું કામ સંભાળતા હશે સ્કોલરશિપનું, એમને તમે જઈને કહેશો તો તમને જે છે એ તેઓ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને તમને આપી દેશે. તો આ વાત થઈ ગઈ હોલ ટિકિટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તમારી શાળામાં જઈ અને તમને તમારી હોલ ટિકિટ જે છે એ મળી જશે. આપણે આગળ વાત કરીએ હવે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તમને કેટલી સ્કોલરશિપ મળશે એના વિશેની. અહીંયા પણ જે છે એ તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026. જે કયા કયા વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને ધોરણ 9 થી 12 ની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એમને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે અને રૂપિયા 94,000ની સ્કોલરશિપ જે છે એ તમને 4 વર્ષની અંદર જે છે એ ચૂકવવામાં આવે છે. અને તમને જે છે એ આગળ રક્ષા શક્તિ સ્કૂલની અંદર એડમિશન લેવું હોય તો પણ તમને જે છે એ આ સ્કોલરશિપથી એટલે કે આ પરીક્ષા દ્વારા જ એડમિશન આપવામાં આવે છે. પરીક્ષાની તારીખ છે 4/4/2026 શનિવારે સવારે 11 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા દરમિયાન જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે. તો 4/4/2026 પરીક્ષાની તારીખ કઈ રહેશે? 4 એપ્રિલ 2026 એ પરીક્ષાની તારીખ છે. સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા દરમિયાન આ પરીક્ષા જે છે એ યોજવામાં આવશે. પછી આગળ કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો CGMS માં 63% વધારો 6.28 લાખ વિદ્યાર્થીઓ જે છે એ આ વખતે પરીક્ષા આપશે. 4 એપ્રિલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા યોજવામાં આવશે અને આ વખતે કુલ 6,28,000 વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા આપનાર છે. આપણે ચોક્કસ આંકડો જોઈએ તો 6,28,407 વિદ્યાર્થીઓ જે છે એ આ વખતે પરીક્ષા આપવામાં આવશે. 150 મિનિટની અંદર 120 પ્રશ્નોનું પેપર રહેશે અને એપ્રિલના ત્રીજા સપ્તાહની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો 6,28,407 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તારીખ 4/4/2026 ના રોજ પરીક્ષા યોજવામાં આવશે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર આનું પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.